તે મૂક્યું છે જો એનું મોઢું. હાય ગાઈસ, તો જયદીપ ઓફિસ થી આવી ગયો છે. એ જયદીપ કસમ પતિ જાય સ્પ્રે તો કોણ લગાવી દે હે પાછો? મારા મગજમાં ને કુરા ફાતી એક આઈડિયા આવ્યો છે. શું? હાલ રસોડામાં બતાવું. ચમન ચમન એક ચમન ચમન એ માથામાં પડ્યું. એ જય શ્રી રામ. અરે વાગી જાય. જયદીપ ધીમે કરો ને. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નામ રાખીને બોલવાનું સર. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હવે ઓફિસ જાય છે. જલ્દી જાય તો હું નાવા જાઉં ને. બકરી એમ જ બોલતી હોય. બે જવા દ્યો ને. ચાલો તો હું ઓફિસ જાઉં છું. જો તમે કઈ રીતે તમારા ચપ્પલની ધોવા પડશે અત્યારે. અત્યારે ન ધોતી, પછી ધોઈ નાખશું. હાલો હું જાઉં છું. અત્યારે ધોવા પડે. નથી તો આ છાની મુની બેયને નાવા જાઉં તો ધોઈ નાખીશ. હાલો સામે વાળાને રંગોળી બતાવી દો. બાય બાય. 3 hours later. હું હંતાતી હતી, ત્યાં કોઈ હતું જ નહીં. બે હામાં હંતાણા. તો ઘરે આવી ગયો કેવું અહીંથી આમ જાવ આ શૂટ થયું હોય પાછું ઘરે આવું અહીંયા જ શૂટ થાય. રસ્તામાં કાંઈ નહીં. ત્યાંથી નીચે ઉતરતા હોય ત્યાં કહી દેતા હોય કે હું ઉતરો નીચે આવું. ચલે કામ મોડા હો ગયા થા તો નહીં કિયા. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જયદીપ અત્યારે આવી ગયા છે. શું હું તો ચાલુ કર્યો. તમે કર્યો હતા ને? તો જયદીપ અત્યારે ઓફિસથી બપોરે જમવા આવી ગયા છે અને આજે જમવામાં છે ગુવાર બટેટાનું શાક. ગુવાર ઓછો દેખાતો હોય છે કેમ કે આ અમારે છે ને હાઢુડાવ છે થોડાક. ગુવારનું શાક ખાય પણ ઓછો ગુવાર ખાય એટલે ગુવાર બટેટાનું શાક, રોટલી, છાશ અને આમાં વઘારેલા ભાત છે. તો ચલો જમી લઈએ અને જમીને પછી મળીએ. અને આજનો કઈ પ્લાન છે કે જવાનો કે કઈ કરવાનો? પ્લાન વિચારશું. અને આજે ઉપલેટાથી મમ્મી પપ્પા બરોડા જવાના છે તો કદાચ અહીંયા પણ આવશે રિટર્નમાં. જોઈએ હવે, ખબર નહીં. કા વ્લોગડી કરે છે અહીંયા? વ્લોગડી એ વ્લોગડી એક પ્રેન્ક કરો. ફેક એક પ્રેન્ક કરો. 3 hours later. કોલ ચાલુ. જયદીપ ઓફિસ થી આવી ગયા છે અને એક વસ્તુ બતાવું. આ છે ને નાના બાવ થી રમે છે ટેડી બિયર થી. આવા તો તે મૂક્યું ટેડી બિયર થી કેમ રમો આવડા મોટા તે થઈને? મૂક્યું છે. ટેડી બિયર થી કેમ રમો છો? તે મૂક્યું છે. જો તો એને હુડાવ્યું બોલો. તે મૂક્યું છે. મેં મૂક્યું. કેમ પણ રમાડો છો? તે મૂક્યું છે જો એનું મોઢું. મેં નથી મૂક્યું. ફોટે પકડાઈ ગઈ. હાય ગાઈસ, તો જયદીપ ઓફિસ થી આવી ગયો છે. તમે બધા કેમ છો? મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. થેન્ક યુ. નાનું કોણ છે? ઢીંગલો કા ઢીંગલી એ નથી ખબર પડતી. આ હું મુકતા નહીં. જમવા બેસી ગયા છીએ રાતનું વારું કરવા માટે. વારામાં છે પરોઠાની સેવ ટમેટાનું શાક અને સા. ચાલો જમી લઈએ ને બ્લોગ જોઈ લઈએ સાથે સાથે. અમે લોકોએ જમી લીધું ને જમીને એક રીલ શૂટ કરતા હતા. તે રીલ શૂટ થઈ ગઈ છે અને થોડું ઘણું એડિટિંગ કરતી હતી હું. હવે બાકીનું આ જોઈ લેશે, બાકી પછી સવારે કરીશું. એક વખત વેરીફાઈ કરશે, એડિટિંગ કરીશે. આ ખબર નહીં હું કરે છે. જો તો હું 20 रुपए दोगे तो एक राज की बात बताऊंगा. 20 रुपए दोगे तो एक राज की बात बताऊंगा. दे हाँ. નહીં બતાને. હાથમાં ઊંધું પકડાઈ ગયું અહીંથી. બસ. અરે જયદીપ યાર, તમારે રોજનું છે. આની સુગંધ મને બહુ પણ ગમે. સુગંધ ગમે તે એક સ્પ્રે તો પતાઈ દીધો. હવે આ બીજો સ્પ્રે પતાઈ દે. હા લેવેન્ડર આ સ્પોન્સર નથી, બાકી હું બતાવત કંપની. મને બહુ ગમે. થોડી છાંટવા દે થોડું. ના હવે કેટલી વાર હોય પતી જાવે પછી તમને પણ ગમતી સુગંધ ગમે તો આટલું બધું આખો રૂમ સુગંધિત થઈ ગયો. 4-5 ફૂસ તો કર્યા. છેલ્લું ના છેલ્લું ના 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 છેલ્લું. ના છેલ્લું કરી લઉં જો આ પંખામાં એટલે હે ને સુગંધ બધાય ને આવે. લેપટોપ આઘું લઈ લો વળી બગડી જાય.
જયદીપ કસમ હા આટલું બધું નહોતું કરવાનું કીધું. આ તો તમે હવે આખો રૂમ શરમ છે. હા હા કેવી સુગંધ આ મસ્ત વાહ હા તો તમે રૂમમાં હોઈ જાઓ, હોલમાં જાઓ. કા બહુ સુગંધ આવે ને મને બહુ સુગંધ નથી જોતી. કરના ગમે આટલી બધી ન ગમે. કાઈ વાંધો નહીં, તને મનાવવાની છે ને આમ જો. આપણે જઈશું હોલમાં. બેઠી મને નથી ગમતી પણ આમ રાખ. કેટલી બધી ને પતિ જાય સ્પ્રે તો કોણ લગાવી દે હે પાછો. ખોટા દોરા નહીં કાઢ ભાવ મારી સામે. કાઈ નહીં, આ બાજુ રાખ છે વસ્તુ પર. આ બડા કડા મારા હાથમાં કાઈ છે નથી ને ફૂંક હા માર. આર્યું રિંગ આ બીજું રિંગ સિવાય ફૂંક માર. માં નથી મારી. ફૂંક માર. કોણ નતું આપણા કડા લાગી ગઈ છું. તારા માટે સ્પેશિયલ વસ્તુ છે પર શું છે આ પર્પલ કલરનું ચોકલેટ ક્યાં થાય ઉપરે તાથી લઈ તો હવે છે તારા માટે સ્પેશિયલ. ખોટા બોલો માના. તારા હાટું લઈ આવ્યો. હું જાને લાગ ખાઈને તૂટી પડું ગુડે દેમી પોતા ખાઈને પોતા હાટું લઈ આવવાનું કે તાર હાટું લઈ. મને એને મન થયું તું એદુની ના બોલો ખાધી. કેવા માણસો એના હાટું લઈ આવ્યા પછી મને કે તાર હાટું લઈ આવ્યો છું. તો રિહાણીની તો આને લઈને બનાવવાનો ટ્રાય કરતો હતો ના મને. સારું ચાલો તે તો આટલા દી પછી કેમ કાઢી પણ મારા મગજમાં પણ મને યાદ જ ના આવી કહું જ ખરા હું કાલ પ્રમદી મારે છે ને ખાવી હતી તો મને યાદ જ ના આવી રાઈતે પુવા કેમ કે હમણાં ખાતો જ નથી એટલે મારા મગજમાં એને કુરા ફાતી એક આઈડિયા આવ્યો છે. શું હાલ રસોડામાં બતાવું. ના મને ખબર છે હું હું ખાવી હશે નખરા કરીને. એકવાર ગાઈસ છે ને કેવું કર્યું તું મેં આ છે ને બદામ વાળી ડેરી મિલ્ક હતી કોકે મને આપી હતી તે આપી હતી કે નહીં હા લગભગ મેં છે. એમ નથી ખબર મને બદામ વાળી ન ભાવે તો પછી એને છે ને પીગાડી પછી એમાં બદામ બધી કાઢી ને પછી ડેરી મિલ્ક ખાઈ ગયું. इतने तेजस्वी लोग हैं हमारे पास. That's me engineering mind. માણા બદામ વાળી ખાય આગે હું બદામ મીનાની ખાઈ ગયો અને પાછા ખુશ છે. કાઈ નહીં હારવાલ રસોડામાં વાને પીગાડીને આપણે હું નથી ખાઈ આવતી રસોડામાં. ચાટશું. હું નથી આવતી. હાલ ને તમ કર લે ને હું થાકી ગઈ છું. મેં સવારે હજી રસોઈ 5 કરવાની મિનિટ વેલું ખાલી 5 મિનિટ. આમ જો અત્યારે કેટલા વાગ્યા 11:30 માં 10 આવું છે અમારા ઘરમાં. ઈ તો ઉતારે પછી સવારે એને જો કાલે 7 વાગ્યા ઉઠાડું કાલ જો તમને પાણી ગરમ મૂકી દીધું છે બરાબર. હવે એમ નહીં તમને કાર્તિકભાઈ કહીને હુતા હે કે ત્રોફો પી લ્યો. હવે તમે ડેરી મિલ્ક ખાઓ કે ત્રોફો પીહો ડેરી મિલ્ક ખાયો ત્રોફો હે ને મોડેકથી પી લઈશ. એડિટિંગ કરું છું એટલે મન નથી દેવાનું તો એમ છોટ. તો પેલા ત્રોફો પીવો હે હા તમે મોડેથી ડેરી મિલ્ક ખાઈ લેજો. પીગાડી દો ભાઈ પીગળેલ નહીં રે પીગાડી દો તું ત્રોફો ખોઈ લેવું હોય તો નામ જાણે કર્યું હું કઈ નથી ખોલવાનું. અને છે ને હાણચીથી પકડવાની હોય ને આમ લટકાવવાની હોય સુલીમાં. હવે ગરમ થાય ને નખરા જ કરતા હોય રાતે નવરા બેઠા હોય જોયું ડેરી મિલ્ક ડૂબી ગઈ. બધાને રાત પડે એટલે દી ઉગે. યા ચમન ચમન એક ચમન ચમન એ માથામાં પડ્યું. આમ કરો તો અહીંયા બતાવો તમે ના બતાવો તો ખરા એકવાર. એ જો વાર જો પી નથી ઓલું જમાલ જમાલ કરતો જમાલ જમાલ આપણું કરી ઘટે હે જા નવરાવા. અરે જયદીપ પણ તમે તો હાવ પણ નવરાવી પડે અને થોડું અહીંયા જોરાઈ ગયું આના ધોઈ નાખો. તાઈ બોલતે इसको બાબુ પગ લૂંચવાની હોય એ જયદીપ. બરી ન જાય. કાલ સવારે ને મારે હારે ઉઠાડવા છે એટલે રાતે વહેલા ઢીમ થઈ જાય આપણે સુઈએ ને ત્યાં. આ તો પોતાને હુવા દે ને એટલે પછી રાતે જાગે. હજી ચા રખાયો છે. ચાલ તો મન થાય પી નાખી. જો guys ये આ જોઈ લ્યો. વાડી ચોળી નાખી. સમજો ડેરી મિલ્ક હતી ને એ મેને સાંજા બ્રેસલેટ થઈ ગયું ડેરી મિલ્ક હાલ થઈ ગઈ છે ઓગળી ગઈ છે. હવે ત્રોફો ખોલી લઈ
તો ડેરી મિલ્ક નથી ખોલવી એ ડેરી મિલ્ક નથી ખોલવી તો તમારે પછી ખાવાની માથે હમ. ચા આજ આવશે ને ચા પિચકારી થાય છે એ લ્યો ન થઈ ધાર થઈ ખાલી કોણ કોણ આ રીતના ત્રોફામાં ચોખ્ઠું કાઢે કમેન્ટ કરજો હું તો ચોખ્ઠું જ કાઢું જો હમણાં નીકળશે આ થોડું ઉતાવળમાં કાપવું નહીં નીકળે આ હે ચારે બાજુ 4 વાર ચાક મારવાનું ચોરસ બટકું બહાર આવી જાય છે આઈને ભાઈ નાક કાપતું ટાણે જ આવ્યું જો ચોરસ સ્ક્વેર નાઈસ સ્ટ્રો કરતા આમાં કાઢ લઉં તો ગ્લાસમાં કાઢ લ્યો ને ઓલા મોટા ગ્લાસમાં કેમ કાઢવાનું ખબર જાણ ઓ આખો ભરાઈ ગયો મલાઈ છે મલાઈ બતાય જામ કેમેરામાં નહીં દેખાય છે દેખાય છે હમ મલાઈ અત્યારે ખાવી છે મને આપતા નથી હા સ્વર્ગમાંથી પાણી પડતું હોય ને આપણે પીતા હોય ને એવું લાગે એટલે લાવ બહુ ગાઈસ તમને પકાવ્યા ને નાના હવે જો મસ્ત છે પાણી મીઠું કહેવાય હા ઠંડુ ના બધું નીંદર આવતી હોય ને બકવાસ ઉપડી જાય પછી કાલે છે ને ચણા પલાળ્યા છે એટલે કાલે નાસ્તામાં આપી દઉં ને સવારે આપી દઉં બપોરે બાફીને ગરમ આપું બપોર પછી ખાવું ને ગમે ત્યાં હાલ બપોર પછી આપજે ઓફિસ અને મગ પલાળ્યા છે મગ ભાત ના રોટલી પીઝા આવે મગ ભાત ઓકે મગ ઇઝ ગુડ ફોર હેલ્થ શક્તિ મળે સોલા કા ડોલા ઘર ભેગું થાને ભાઈ હાલો જલ્દી પીવો આ પાછું ડબરું ભરાયું તો જો હાલો આને મલાઈ ખોલવાનો વારો આવી ગયો છે આખું જોતું ફૂલ છે અરે આપણી શક્તિ જેટલી છે જય શ્રી રામ 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 અરે વાગી જાય જયદીપ ધીમે કરો ને વાગી જાય પણ જો જય શ્રી રામ આમ જો જોઈ લે અને ગાઈસ છે ને આમાં કચરો હોય એટલે એના માટે પીવાનું પાણી હોય ને થોડુંક એમાં નાખવાનું પછી હલાવી કાઢી નાખવાનું અમારી પર્સનલ ટ્રીક છે કદાચ તમે પણ યુઝ કરતા હશો ચોખ્ખો થઈ ગયો મને ઓછી છે પાતળી છે એટલે મલાઈ તો બહુ ભાવે 2 મુઠ્ઠે ખાય હાલો તો મલાઈ ખાઈને અમે હમણાં ડેરી મિલ્કમાં મળીએ તમને ડેરી મિલ્ક નો વારો આવી ગયો જો મલાઈ ખાઈ લીધી ને હવે ડેરી મિલ્ક ખોલે છે રીંગ થઈ જાય ડેરી મિલ્ક કેમ કે માણસો જમાવી ના ખાય ચૂના લગા દિયા માણસો જમાવી ના ખાય મારા જેવા ઓગાડીને જ ખાઈ જો હવે અને કાપવા માટે આ નથી જોતું ને તો હવે આમ એ ધરમ હશે પણ જો આને પેલા અહીંથી ઉપરથી કાપવાનું એ સેમાં જયદીપ પરમાર અરે આ બધી ખાઈ જાઓ તમે બધી હા બોલો આખી પછી આ જે વચ્ચેનો પાર્ટ હોય ને અહીંયાથી આને ખોલવાની જો આ રીતના આ બધું શીખી લેજો ગાઈસ અને એકવાર ટ્રાય કરજો તો કે બધાને આવડતું જ હોય બધા સ્માર્ટ જ છે આ મારી પર્સનલ ફેવરિટ ટ્રીક છે જો અહીંયા રાબડું વાહ પછી આને એ બંધામાં હાલો હવે આને આંગળીથી ખાવાનું ખાસ ચમચીથી ટેસ્ટ ના આવે આ દેશી આંગળી હોય ને એને આમ લઈને દેશી આંગળી જો કેટલી ધીરે ધીરે પડે છે ખાવા માંડો આ બધા નીચા થઈ જાય ડેરી મિલ્ક ખાવાની બોલો ડોલી ખીચાય અરે ઊભી રે આ મેગીની જેમ જો પડતું જ જાય છે લવલી હમણાં જયદીપનો બર્થડે આવે છે કોઈને ગિફ્ટ દેવી હોય ને તો ડેરી મિલ્ક દઈ દેજો એટલે ખુશ થઈ જાય ઓ હાલે યમી ના એન્ડ જ કર દે ચાલુ જ રહે હું હવે જાઉં સુવા હવે આ વ્લોગને એન્ડ કરી દે કેવું રે તો હવે આ વ્લોગને એન્ડ કરી દઈએ ચલો અને હા મારા મમ્મી પપ્પા બરોડા પહોંચવા આવ્યા હશે બસમાં તો 6 વાગ્યાના બેસી ગયા તો પ્લેટ આખી તો હવે શનિ રવિમાં ઈ કે છે કદાચ બરોડા આવો
તો પ્લાન થાય કે નહીં નક્કી નહીં, અમે કાલ સુધીમાં કેમ નક્કી કરશું. તો જોઈએ, ચાલો વ્લોગ તો આવશે જ મસ્ત. બરોડા જાશું તો નહીં જાશું તો અહીંયા નો આવશે મસ્ત. ચલો તો આ ખાતા ખાતા વ્લોગ ને એન્ડ કરીએ. વી હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો Subscribe સબસ્ક્રાઇબ કરજો. કરજો. તો મળીએ Next નેક્સ્ટ vlog માં. વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. ચોકલેટ વાળા હાથ અડાડી એટલે પેલા આમ કરી દો. બાય બાય. It will start. Hi Hi guys, guys, good good morning. morning. જય કરીને ચાલુ. 3, 2, 1 સ્ટાર્ટ. Hi guys, good morning. જય શ્રી કૃષ્ણ. સ્પીડ માં થોડુંક બોલીએ, થોડુંક લપરાઈ થઈ ગઈ છે. 3, 2, 1 start. હાય ગાઈસ, good જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ફટકે મોડું થાય. તમે કીધું સ્પીડ. હા, ચોપડી દે મોઢે હો.